માગોવીસ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો બધાને અને આપણે છે ને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. હાર્દિક સ્વાગત. ને અત્યારે વાગવાની વાત કરીએ તો 2 વાગી ગયા છે અને આપણે નાહી ધોઈ કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે અને હમણાં આપણે આવે છે ભાઈનું લગ્ન. બસ છે ને 2 વાગ્યા છે, 3:30 લગ્ન આવીએ, ગોરબાપા આવીએ ને 2:30 વાગે બધો દાયરો આવી જાય. આપણે ખાઈ પી અને બધા જો લંબાવી છે જો અને વડામાં આપણે આવી ગયા છે અને ભાભા બધા હુતા હે પંખાન અને બાયું બધું તૈયાર થાય અને માં ઓલો જેહોભાઈની બાપ દીકરા જઈ ગાદલું નાખીને હુતા કઈ અમારો બહેકતા વડો ભાઈ જેહાભાઈ રામ 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 રામ. પ્રિન્સિયા કેમ છે? બાપ દીકરા કેમ નદાયા બેઠા મોબાઈલ જોઈને મજા કરે. હા સારું લ્યો તે તો છે ને. હાલો હવે હમણાં છે ને લગ્ન આવી જાય. ગોરબાપા 3 વાગે આવીએ અને દાયરો બધો 8 વાગે ધીરે ધીરે આવવા માંડીએ. બાકી વિડીયોમાં તમે કન્ટિન્યુ બની રહેજો. આપણે હવે છે ને બોલિંગ વ્લોગ નહીં પણ બધો સિનેમેટિક જ શો આવીએ, કેમ કે બોલવાનો ટાઈમ નહીં હોય. મન થાય ગમે એ ફોનમાં છે ને વિડીયો ઉતારતા હે એટલે બોલવાનું નહીં, બધું સિનેમેટિક જ આવશે. હાલો આપણે છે ને જો બધું કમ્પ્લીટ તૈયાર થવા માંડ્યું છે. અહીંયા લગ્ન આપણે ગોરબાપાને બેહાડવાનું છે. ગાદલા બધા ધડક્યું વડક્યું. આપણે જયેશભાઈ કામના જયેશભાઈ તમે વડા કહેવો, તમે બેહો ખરેખરો. હા અને જો અહીં બધું સેટઅપ થાય છે. આપણે અહીંયા લગ્ન આવી છીએ. હા અહીંયા ગાદલા બાદલા છોકરા કામ કરે છે. ફૂલ જોતા ખરા તમે. અને આપણો ભાઈમાં બેઠા છે વરાજા. જય દ્વારકાધીશ વરાજા. અહીંયા વગર ખાટલા કેમ બેઠો? પાથર ખાટલા વયો જા વાર હે હજી. હા અને જો વડામાં છે ને મહાભારત કેમ કંઈક જોઈ છે. દાયરો બધો અડવરો થાય. જો દાયરો બધો બેઠો છે અને જો મારો કલેજો આવી ગયો કામ કરવા. હાય લખન, હેલો. મારા ભાઈ કામ કરવા આવી ગયો ને તો મારા ભાઈ હવે કામ કરવા જ મને જવાય. હા હા હાલી હવે ઢાંકણું બંધ કરી દઉં, તું જવા દે હાંડો લઈ. હાલો હવે જો દાયરો ધીરે ધીરે જમા થવા માંડ્યો છે ભાઈ. હાલો તો આપણે લગ્ન લઈને આવી ગયા છે. લગ્ન ત્યાં જો ગોરબાપા આપણે આવી ગયા છે. બોલા બોલા મધરા તું ના મોર, બોલા બોલા મધરા તું ના મોર. બાપ જાજે લીધા છે કઈ વરરાજાના વધામણા રે લોલ. બાપ જાજે લીધા છે કઈ વરરાજાના વધામણા રે લોલ. બોલા બોલા મધરા તું ના મોર. હાલો તો ગોરબાપા લગ્ન વધાવી અને હવે જાય છે પાછા. ગોરબાપા શું છે અમારે ઘર જેવો હાવ વ્યવહાર છે અમારે ગોરબાપાને, કેમ કે અમારે ગોરબાપા બહુ જાજી વાર આવ્યા. બસ બસ જો પેલા ગોરબાપા હાવ પેલા મારા પપ્પાનું લગ્ન લઈને આવ્યા હતા. તે પછી અમીરિયાભાઈનું લગ્ન લઈને આવ્યા, ભાઈની વધામણી લઈને આવ્યા. એટલે ગોરબાપાને અમારે બહુ છે ને હાવ ઘર જેવો સંબંધ છે અને કમ્પ્લીટ લગ્નનું કામગીરી થઈ ગઈ છે. અને બસ જો દાયરા બધા ચા પાણી પી લીધા છે.
હાલો આપણે કમ્પ્લેટ છે ને લગન આવી ગયું વધાવાઈ ગયું ઓકે થઈ ગયું ને બસ આપણે ઘર કરીને આવે છે અને આપણે ફેમિલી ફોટો પાડવા વાળા ભાઈ પણ આવી ગયા છે. જો દાયરો બધો છે ને બેઠો છે આ ડવરો અને આપણે ફેમિલી ફોટો પાડવા વાળા માટે ભાઈ આવી ગયા છે. તો બસ ફેમિલી ફોટો હમણાં પડવી લઈ અને પાછું શું છે કે એન્ટ્રી ગેટમાં આગળ રાખવાનો થાય ને એટલે આજ ફોટો પડવી તે પછી છે ને કાલે લગભગ આવે પાછો. હવે અત્યારે વાગી ગયા છે 7 અને આપણે છે ને અત્યારે મહેંદીની રસમ બધી ચાલુ છે. બધી બાયું છે ને હામ બધી મહેંદી એકબીજાને કરી દઈએ અને અત્યારે છે ને મારા માને છે ને એક મારી બેન ને એક ભાભી 2 જણા મંડાણા છે મહેંદીમાં. જો જય શ્રી કૃષ્ણમાં. આજ તો તમારા દીકરાનું લગ્ન આવી ગયું કા જોતા મોઢું ભેગું નથી થતું. જો 2 હાથમાં એક બાજુ છે ને બેન મહેંદી કરે છે અને એક બાજુ ભાભી મહેંદી કરે છે. જો મહેંદી વાહ સો નાઈસ. જોરદાર મહેંદી થાય છે અને અમારા શું કે દાયરો બધો આવી ગયો છે હગાવાલા બધા. હાલો આપણે દાયરો બધો છે ને જો જમવા બેસે છે. આમાં જે અડધો ઘાણું આવ્યું અડધો જે ઘાણું બધામાં જો ભાટકે છે એટલે આપણે છે ને હાલો એટલા ખાઈ લઈ પછી બીજો ઘાણું. तो गाइस लोग अभी देख सकते हो कि यहाँ पे घने सारे लोग आ चुके हो. कौन से यहाँ पे हाकड़ बुकड़ खुड़े में सभी लोग देखे. देखो ये सब कितने हाकड़ देखो ये पड़ गया देखो खरेखर आ બધા હાકડ માં જ બધા ભરણા વરાજ્યો હોત એ વરાજ્યા તું તા બારો ની કરે એને હાઈટ નો ભાગી જતો તો હું તો જોતા બધા ખૂણા મજીદ આમાં કઈક આડા હે જવારી દાયરો બધો જો બેઠો હે વડીલ બધા હમણાં બેઠા ને ભાજી બધી છે ને આપણે ખૂણામાં કરીને બેઠી. શું છે ભાણેજ આરધ્યા આ મારી નવિયા કેમ છે? તો વાંધો નહીં હો જેલા બધી આ મહેંદીઓ નું શું છે બધું એ રાહુલ કાકા ને લગન છે કા અને તારે રાહુલ મામા ને આ તે કઈક લાહા લીપટ વાડે કરે આવ્યા હતા ને જોતા એ. હાલો તો આજે જો આપણે કીર્તન ગાવાના હોય અને એ બધો કાર્યક્રમ પૂરો થયો છે ને ત્યારે વાગી બહુ જાજા ગયા અને દાયરો જો બધો ઉઠે છે. હવે દાયરો બધો જાય છે ઘેર. વાગી બહુ જાજા ગયા ને આજે હજી છે આપણે હે ને પહેલો દિવસ. હજી કાલે છે પરમ દિવસે છે હજી 2-3 દિવસ ઉજાગરા છે એટલે આજે છે ને આપણે થોડુંક વહેલું પતાવી નાખ્યું. દાંડિયા રસ કંઈ રાખ્યું નથી આપણે કાલે દાંડિયા રસ રાખવાનું છે. હાલો તો અત્યારે વાગી બહુ જાજા ગયા 11:30 જેવું થવા આવ્યું છે અને દાયરો બધો જો શું કે વયો ગયો છે કુટુંબનો ને બસ આપણે મહેમાન થોડા ઘરના રહ્યા છે. જો હજી અહીંયા બધી મહેંદીઓ હાલે છે ને થોડાક બેઠા છે બધા અને બાકી બધા આડાઓના ખૂણે ખાસ કે કરીને મહેંદીઓ કરે છે. અડધા કંઈક છોકરાનું હું આવે એવું બધું છે મિત્રો. અને કાલે સવારે તો બહુ સ્પેશિયલ દિવસ છે. કાલે કુમકુમ પગલાં છે એટલે કાલે બપોર પછી કુમકુમ પગલાં છે એટલે સવારમાં આપણે ફૂલ લેવાનું કપડાનું ને બધું કરવાનું છે અને ફેસ વેલ્યુ કાલે ના વિડીયામાં થઈ જશે. શું કે બાકી બીજું કંઈ એવું કંઈ ખાસ છે નહીં. કાલે સવારમાં નહીં બપોર પછી કુમકુમ પગલાં છે અને પરમ દિવસે આપણે માંડવો છે તે પછી જાન છે અને આવી રીતના ધડબડાટી આપણે 3 દિવસ કરી રાખવાની છે. પછી હાવ ફ્રી થાઉં પછી આપણે શું કે 5-6 દિવસ એક લઠ્ઠો પૂરો જ ખાવાનો હોય તાઉથી કંઈ કામકાજ કરવાનું નથી. તો સારું હાલો અત્યારે થાકી બહુ ગયા છે. જે વિડીયો એડિટિંગ કરીને આ બધું શું કે હકેલો કરવાનો થાય એ બધું કરી અને તે પછી હુવાનો વારો આવી એટલે 12:30 વાગી જ જાય અને કાલે પાછું કામ બહુ છે એટલે અત્યારે વહેલા હોઈ જાય. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે કાલ સવારે નેક્સ્ટ વિડીયો કુમકુમ પગલાંનો